ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના મુખ્ય કાર્યમાં સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા તેમજ સમર્પણ રહેલા છે. સેવાના ભાગરૂપે વિદ્યાર્થીઓની ખૂબ જ અગત્યની જરૂરિયાત નોટબુક્સ છે. ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરપી સોલંકી, મંત્રી દિનેશભાઈ કાનાબાર, ખજાનચી જયદીપભાઈ સોની, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાની જહેમતથી વિદ્યાર્થીઓને રાહત ભાવે અને સરળતાથી નોટબુક્સ મળી રહે તે માટે 15,000 નોટબુક્સ 160 સફેદ પેજની અને દરેક પેજ પર સારા સુવિચારો સાથે બનાવી છે, જેની વિતરણ વ્યવસ્થા પણ કેશોદના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવી છે, જેમાં સ્ટેશન રોડ પર રઘુવંશી હોસ્પિટલ, અમૃતનગર રોડ પર તુલસી જ્વેલર્સ, આંબાવાડી બગીચાની સામે કાનાબાર એસોસિએટ્સ તથા આંબાવાડીમાં વીવીએસ કલેક્શનમાં રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રવિવારે 5/5/2024 ના રોજ સ્ટેશન રોડ પર આવેલ અમૃતનગરના ખૂણે ગિરનાર ઓટો પાસે સ્ટોલ રાખવામાં આવશે. ત્યાંથી વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. તો દરેકને જરૂરિયાત મુજબ રાહત દરે ચોપડા મેળવી લેવા ભારત વિકાસ પરિષદ જણાવી રહ્યું છે. આ ચોપડાનું પેકિંગ અને વિતરણ વ્યવસ્થા માટે ભારત વિકાસ પરિષદની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વંદે માતરમ. હું જયદીપ સોની, ભારત વિકાસ પરિષદ તરફથી અમે રાહત દરે ચોપડાનું વિતરણ રાખેલું છે, જેમાં 160 નેટ પેજના ચોપડા, ફૂલ વ્હાઇટ પેજ, અને એની અંદર એક પેજ ઉપર સારા સુવિચારો રાખેલા છે. અને દરેક 4 સ્થળે આપણે ચોપડાનું વિતરણ રાખેલું છે. એક રઘુવંશી હોસ્પિટલ ડૉક્ટર તન્ના સાહેબની ત્યાં, મહેશનગર પાસે, એક અમૃતનગર તુલસી જ્વેલર્સ જયદીપભાઈ સોનીની ત્યાં, ત્રીજું કાનાપર એસોસિએટ બગીચા પાસે, અને ચોથું આંબાવાડીમાં વીવીએસ ડ્રેસમાં રાખેલું છે. અને એમ છતાં પણ 5 તારીખે અમારો કેમ્પ અમૃતનગર રોડ ઉપર કોર્નરમાં ગિરનાર ઓટો પાસે રાખેલો છે. તો આપ સર્વેને, કેશોદની સર્વ પ્રેમી જનતાને લાભ લેવા નમ્ર નિવેદન.